પંચમહાલ જિલ્લાના કલોલ તાલુકાના અલવા ફતેપુરી ગામમાં બાઇકના હોર્ન વગાડવાના મુદ્દે થયેલો વિવાદ હિંસક બન્યો છે। ગઈકાલે સાંજે 4 શખ્સોએ મારક હથિયારો સાથે 3 લોકો પર હુમલો કર્યો હતો। સીએટ કંપનીમાં કામ કરતા રોહિત કુમાર પરમારની ફરિયાદ મુજબ તેમના પિતા ગણપતસિંહ તેમના કાકા અર્જુનસિંહના ઘરે બેઠા હતા। તે સમયે ધર્મેન્દ્ર કુમાર રાઠોડ અને ભરત કુમાર રાઠોડ મારક હથિયારો સાથે આવી લોખંડના ધારિયાથી ગણપતસિંહના માથામાં હુમલો કર્યો, જ્યારે જનકે અર્જુનસિંહના કપાળ પર લાકડીથી પ્રહાર કર્યો તો રોહિત કુમારને ડાબા પગે ધારિયાથી ઈજા પહોંચાડી અને આરોપીઓએ મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી। જે બાદ ઈજાગ્રસ્તોને પ્રથમ કાલોલ સરકારી દવાખાને લઈ જવાયા। ગણપતસિંહને માથાની ગંભીર ઈજાને કારણે વડોદરાની અવધૂત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। રોહિત કુમાર અને અર્જુનસિંહને હાલોલની નોરામય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। સમગ્ર મામલે કાલોલ પોલીસે 4 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધીને આગળની વધુ તપાસ કાર્યવાહી શરૂ કરી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।